નમસ્કાર. ચાલો આજે આપણે એક એવા વિષય પર વાત કરીએ જે સીધો આપણા દિલ સાથે, આપણી ઓળખ સાથે જોડાયેલો છે. અને એ વિષય છે આપણી માતૃભાષાનું મહત્વ. ક્યારેય વિચાર્યું છે કે આપણા જીવનનો અસલી આધારસ્તંભ શું છે? એવી કઈ વસ્તુ છે જે આપણા વ્યક્તિત્વને, આપણી સમજને અને આપણી આખી સંસ્કૃતિને આમ એકસાથે જોડી રાખે છે? તો આ જે સવાલ છે ને, એનો જવાબ ક્યાંક બહાર નથી. એ તો આપણી અંદર જ છે, આપણી પોતાની ઓળખ અને આપણા આત્મવિશ્વાસમાં. અને આ જ આપણા અસ્તિત્વનો સાચો પાયો છે. અને એ જવાબ છે આપણી માતૃભાષા. હા, આપણી પોતાની ભાષા. જુઓ, એ ખાલી વાતચીત કરવાનું એક સાધન નથી. ના, એ તો આપણા જીવનનો એવો મજબૂત આધારસ્તંભ છે જેના પર આપણું બધું જ ટકેલું છે. પણ કેવી રીતે? માતૃભાષા આપણો આધારસ્તંભ કેવી રીતે બને? ચાલો સમજીએ. સૌથી પહેલાં તો એ આપણા વિચારોનો પાયો છે. કોઈ પણ બાળક સૌથી પહેલાં કઈ ભાષામાં વિચારે? પોતાની માતૃભાષામાં. બરાબર ને? બીજું, એ શીખવાનો, જ્ઞાન મેળવવાનો સૌથી સહેલો અને કુદરતી રસ્તો છે. અને હા, આપણી જે ઊંડી લાગણીઓ છે એને વ્યક્ત કરવા માટેનું સૌથી શક્તિશાળી માધ્યમ પણ એ જ છે. અને આનો સૌથી મોટો ફાયદો ક્યાં દેખાય છે ખબર છે? શિક્ષણમાં. જરા વિચારો, જ્યારે કોઈ બાળક પોતાની જ ભાષામાં ભણે તો અઘરામાં અઘરા વિષયો પણ કેટલા સહેલા લાગે. અને જ્યારે સમજણ વધે ને, ત્યારે આત્મવિશ્વાસ તો આપોઆપ આસમાને પહોંચી જાય છે. તો આ તો થઈ વ્યક્તિગત વાત. પણ હવે થોડું આગળ વધીએ અને જોઈએ કે આપણી માતૃભાષા આપણને આપણા મૂળિયા સાથે, આપણી સંસ્કૃતિ સાથે કેવી રીતે જોડે છે. આપણી સંસ્કૃતિનો આત્મા એ ક્યાં છે? એ આપણા લોકસાહિત્યમાં છે, આપણા લોકગીતોમાં છે, જે પેઢીઓથી ગવાતા આવ્યા છે, આપણી કહેવતોમાં છે. અને આ બધો જે ખજાનો છે ને, એ કોના શ્વાસો પર જીવે છે? આપણી માતૃભાષા પર. એ જ તો આ વારસાને એક પેઢીથી બીજી પેઢી સુધી પહોંચાડે છે. આ સંબંધ એકદમ સીધો અને સ્પષ્ટ છે. જ્યાં સુધી આપણી માતૃભાષા જીવંત છે, ત્યાં સુધી આપણી સંસ્કૃતિ જીવંત છે. અને જો માતૃભાષા લુપ્ત થઈ, તો સમજો કે સંસ્કૃતિ પણ લુપ્ત થઈ જશે. આ એક એવો અતૂટ સંબંધ છે કે જેને આપણે નજરઅંદાજ કરી જ ન શકીએ. તો સવાલ એ થાય કે આટલા મોટા વારસાને સાચવવાની જવાબદારી કોની? આપણે શું કરી શકીએ? ચાલો, હવે આપણી ફરજ અને આપણા ગૌરવની વાત કરીએ. પણ હા, એક વાત અહીં સ્પષ્ટ કરવી ખૂબ જરૂરી છે. આપણી માતૃભાષાને પ્રેમ કરવો એનો અર્થ એ બિલકુલ નથી કે આપણે બીજી ભાષાઓને નફરત કરીએ. અરે, દરેક નવી ભાષા તો જ્ઞાનનો એક નવો દરવાજો ખોલે છે. એ આપણને દુનિયા સાથે જોડે છે. પણ દુનિયા સાથે જોડાવાની સાથે સાથે આપણી પોતાની ભાષા માટે પણ આપણી કેટલીક ફરજો છે. પહેલું, એનું સંરક્ષણ કરવું, એને સાચવવી. બીજું, એનો પ્રચાર કરવો. અને ત્રીજું, અને સૌથી અગત્યનું, એના માટે ગૌરવ અનુભવવું, એને ગર્વથી બોલવી. અને છેલ્લે એક સવાલ જે આપણા સૌ માટે છે. આપણા આ અમૂલ્ય વારસાને આવનારી પેઢીઓ માટે જીવંત રાખવાની જવાબદારી આખરે કોની છે? આનો જવાબ બીજે ક્યાંય શોધવાની જરૂર નથી. એ જવાબ આપણે સૌએ પોતાની અંદર જ શોધવાનો છે.